નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડમાં. મિત્રો, આજે આપણે વાત કરીશું મુખ્ય સેવિકાની પરીક્ષા જે 2015માં લેવાની હતી તેના ક્વેશ્ચન પેપર વિશે આજે આપણે ચર્ચા કરીશું મિત્રો, કે એના અંદર છે એ કેવા કેવા પ્રશ્ન પૂછાણા હતા. આના પહેલાં આપણી યુટ્યુબ ચેનલમાં આપણે 2017નું મુખ્ય સેવિકાનું ક્વેશ્ચન પેપર આન્સર સાથે સોલ્યુશનવાળું અપલોડ કરી દીધું છે. આજે આપણે 2015માં જે મુખ્ય સેવિકાની પરીક્ષા હતી તેના પ્રશ્નપત્રની ચર્ચા કરીશું મિત્રો. ત્યારે છે એ એક્ઝામ 100 માર્ક્સની લેવાતી હતી, ત્યારબાદ છે એ પરીક્ષા 150 માર્ક્સની થઈ છે અને હવે એ પરીક્ષા છે એ 200 માર્ક્સની છે એ કરી દેવામાં આવી છે. દિવસે ને દિવસે પરીક્ષાની પદ્ધતિમાં પણ ફેરફાર થતો આવ્યો છે, પણ આપણે જ્યારે પ્રશ્નો જોઈશું ત્યારે આપણને અંદાજ આવશે કે કઈ રીતે છે એ પ્રશ્ન પૂછે છે. ઝાઝો કાંઈ ફેરફાર નથી પડતો, પણ જે પ્રશ્ન હોય છે એનું વેઇટેજ થોડુંક વધારે દેવામાં આવે છે. અત્યારે જે પરીક્ષા છે તેના અંદર 100 માર્ક્સનું સબ્જેક્ટ રિલેટેડ પૂછાશે. હવે કોઈ પણ પરીક્ષા હોય તેમાં સબ્જેક્ટ રિલેટેડ જે જગ્યાને લગતી છે એ પ્રશ્નોત્તરી છે એ વધારે પૂછવામાં આવે છે. ઝાઝો સમય ન બગાડતા ચર્ચા કરીશું મુખ્ય સેવિકા પેપર સોલ્યુશન 2015. પ્રથમ પ્રશ્ન છે, ધીસ ઇઝ એન એપલ, ખાલી જગ્યા એપલ ઇઝ રેડ. તો આ ખાલી જગ્યાના અંદર આન્સર આવશે ધ. બરોબર છે. બીજો ક્વેશ્ચન છે, ધેર ખાલી જગ્યા મેની સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ ટુડે. તો તેમાં આન્સર આવશે આર. ત્રીજો ક્વેશ્ચન છે, ખાલી જગ્યા આઈ ટેક યોર બુક, એમાં આવશે મે. ત્રીજામાં આવશે બી આન્સર. સોનલ લાઈક એવરીથિંગ ખાલી જગ્યા સ્ટડી, તો એમાં આવશે એક્સપેક્ટ. પાંચમો ક્વેશ્ચન છે, હી ખાલી જગ્યા ચેઝ વિન યુ કમ, તો એમાં આવશે વોઝ પ્લેઇંગ. છઠ્ઠો ક્વેશ્ચન છે, ચેન્જ ધ ડિગ્રી રાજ ઇઝ એઝ ટેલ એઝ રિયા, તે છઠ્ઠામાં આવશે આન્સર સી. રિયા ઇઝ નોટ ટેલર ધેન રાજ. સાતમો ક્વેશ્ચન છે, એંગર મીન્સ ખાલી જગ્યા, તો તેમાં સાતમામાં આવશે આન્સર ડી કીન. આઠમો ક્વેશ્ચન છે, વી સેલ ગો ટુ આબુ, ખાલી જગ્યા ધ વેકેશન, તો એમાં આવશે ઇન. નવમો ક્વેશ્ચન છે, સોના મે એધર સોંગ ખાલી જગ્યા ડાન્સ, તો એમાં આન્સર આવશે ડી ઓર. 10મો ક્વેશ્ચન છે, કેવલ ખાલી જગ્યા હેઝ હોમવર્ક લાસ્ટ વીક, તો તેમાં આવશે આન્સર એ ફિનિશડ. 11મો ક્વેશ્ચન છે, જીમ કાર્બેટ વોઝ અ ખાલી જગ્યા ઇંગ્લિશ રાઇટ, તો એમાં આવશે ગ્રેટ. 12મો ક્વેશ્ચન છે, ધીસ ઇઝ ખાલી જગ્યા હાઉસ, તો એમાં આવશે માય, ધીસ ઇઝ માય હાઉસ. 13મો ક્વેશ્ચન છે, રન ઓવર ક્લાસ ટીચર ખાલી જગ્યા નાવ, તો તેમાં આન્સર આવશે રન ઓવર ક્લાસ ટીચર ઇઝ કમિંગ નાવ. બરોબર છે. 13મા ક્વેશ્ચન સુધી ઇંગ્લિશ ગ્રામર હતું. ત્યારબાદ મિત્રો છે એ 17થી 20 ક્વેશ્ચન છે એ ઇંગ્લિશ ગ્રામરના પૂછેલા છે. 14મો ક્વેશ્ચન છે, ચેન્જ ધ વોઇસ હેલ્પ હી પ્લેડ ક્રિકેટ, તો 14મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ડી, ક્રિકેટ વોઝ પ્લેડ બાય હિમ. 15મો ક્વેશ્ચન છે, અકબર વોઝ વિથ ટેન્સ વોઝ ડ્રેસ નોટ ઇન એમ્પિરિયર, તો 15માં આવશે આન્સર એ હુ. 16મો ક્વેશ્ચન છે, હી ઇઝ પુઅર ખાલી જગ્યા હી ઇઝ હોનેસ્ટ, તેમાં આવશે હી ઇઝ પુઅર બટ હી ઇઝ હોનેસ્ટ. 17મો ક્વેશ્ચન છે, રાજ ખાલી જગ્યા સ્પીક ઇંગ્લિશ, તેમાં આવશે આન્સર એ કેન, રાજ કેન સ્પીક ઇંગ્લિશ. 18મો ક્વેશ્ચન છે, પિયુના લીવ આટ પર્લ ખાલી જગ્યા સુરત, તો તેમાં આવશે ઇન, પિયુના લીવ આટ પર્લ ઇન સુરત. 19મો ક્વેશ્ચન છે, ટોક વિથ ક્રાય મેન્સ, તો તેમાં 19મો ક્વેશ્ચન આવશે આન્સર એ શોબિંગ. 20મો ક્વેશ્ચન છે, લાસ્ટ વીક ઝુલા હન્ટર ખાલી જગ્યા અંડર ટ્રી, તો તેમાં આવશે આન્સર બી આર્ટ. હવે ગુજરાતી ગ્રામર શરૂ થાય છે મિત્રો, તેમાં ચર્ચા કરીશું આપણે. ગુજરાતી ભાષાના કૃતિનિષ્ઠ વિવેચનનો પાયો નાખનાર વિવેચક કોણ છે, તો તેમાં આવશે નવલરામ જે છે તેમણે ગુજરાતી ભાષાના વિવેચનનો પાયો નાખ્યો હતો.
22મો ક્વેશ્ચન છે ભદ્રભદ્ર હાસ્ય નવલકથાના લેખક કોણ છે? તો ભાઈ આપણે સૌ જાણીએ છીએ કે રમણલાલ નીલકંઠ ભદ્રભદ્ર હાસ્ય નવલકથાના લેખક છે. 23મો ક્વેશ્ચન છે વીરમતી નાટકના લેખકનું નામ જણાવો. નવલરામ વીરમતી નાટકના લેખક છે. ગુજરાતી સાહિત્યની પહેલી કલાત્મક ટૂંકી વાર્તા કઈ છે? તો કે ગોવાલણી છે એ ગુજરાતી સાહિત્યની પહેલી કલાત્મક ટૂંકી વાર્તા છે. 25મો ક્વેશ્ચન છે શબ્દાર્થે સહિતો કાવ્યમ કાવ્યની વ્યાખ્યા કોણે આપી હતી? તો 25મા ક્વેશ્ચનમાં આન્સર આવશે એ ભામહ. 26મો ક્વેશ્ચન છે વાક્યો વાક્યખંડ અને પદોને જોડવાનું કામ કરનાર પદો કઈ સંજ્ઞાથી ઓળખાય છે? તો તેને સંયોજકો કહીએ છીએ. 26મા ક્વેશ્ચનમાં આન્સર આવશે બી. 27મો ક્વેશ્ચન છે રવિન્દ્રનાથ કૃત ગીતાંજલિનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યું હતું? તો 27મા ક્વેશ્ચનમાં આવશે આન્સર સી. નગીનદાસ પારેખે રવિન્દ્રનાથ કૃત ગીતાંજલિનું ગુજરાતીમાં અનુવાદ કર્યું હતું. 28મો ક્વેશ્ચન છે વાસુકી ઉપનામથી ટૂંકી વાર્તાઓ લખનાર સર્જકનું નામ જણાવો. તો 28મા ક્વેશ્ચનમાં આવશે આન્સર ડી. ઉમાશંકર જોશી. 29મો ક્વેશ્ચન છે ગુજરાતી સાહિત્ય એકાડમીનું સામયિક નીચેનામાંથી કયું છે? તો 29મો ક્વેશ્ચનમાં આન્સર આવશે સી. શબ્દસૃષ્ટિ ગુજરાતી સાહિત્ય એકાડમીનું સામયિક છે. 30મો ક્વેશ્ચન છે દર્શકની કઈ કૃતિને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર એનાયત થયો છે? તો તેમાં આવશે દર્શકની જે કૃતિ છે ઝેર તો પીધા છે જાણી જાણી તે કૃતિને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર મળ્યો છે. 31મો ક્વેશ્ચન છે ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા ગીતના કવિનું નામ જણાવો. તો 31મા પ્રશ્નમાં જવાબ આવશે બી. રમેશ પારેખ. 32મો પ્રશ્ન છે રૂઢિપ્રયોગનો અર્થ લખો. ભાંગરો વાટવો. 32મા પ્રશ્નમાં આવશે જવાબ સી. છપી વાત ખુલ્લી કરવી. એટલે અમુક લોકો છે એને આપણે ના પાડીએ કે ભાઈ આવું નથી કરવાનું, તો એ છે એ બધા વચ્ચે આવી અને મજા આવે એ રીતે બોલી નાખતા હોય, તો એને આપણે કહીએ છીએ ભાંગરો વાટ્યો. 33મો ક્વેશ્ચન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જેનું કૌમાર્ય ખંડિત થયું નથી તેવી અક્ષતયોની. 34મો ક્વેશ્ચન છે છંદ ઓળખાવો. મને બોલાવે ઓ ગિરિવર તણા મૌન શિખરો. 34મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ડી. શિખરણી છંદ. 35મો ક્વેશ્ચન છે સંધિ છોડો ઉચ્છ્વાસ. તો 35મા ક્વેશ્ચનમાં આવશે આન્સર બી. ઉદ વત્તા શ્વાસ બરાબર ઉચ્છ્વાસ. 36મો ક્વેશ્ચન છે 36મો ક્વેશ્ચન છે અલંકાર ઓળખાવો. અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા છે. તો 36મા ક્વેશ્ચનમાં આવશે આન્સર સી. યમક અલંકાર. 37મો ક્વેશ્ચન છે સમાસનો પ્રકાર સૂચવો. ત્રિશૂળ પાણી એટલે બહુવ્રીહી સમાસ આવશે, જેમાં આન્સર આવશે એ. 38મો ક્વેશ્ચન છે વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. વિસ્તૃત. વિસ્તૃતનો વિરુદ્ધાર્થી થાય છે સંક્ષિપ્ત. 39મો ક્વેશ્ચન છે નીચેના શબ્દો પૈકી સાચી જોડણી જણાવો. માર્ગદર્શિકા. જવાબ ડી સાચો જવાબ આવશે. જળ કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે કાવ્ય કયા કવિનું છે? મિત્રો, તો આપણે સૌ જાણીએ છીએ કે નરસિંહ મહેતાનું આ કાવ્ય છે. 41મો પ્રશ્ન છે 23 એપ્રિલ 2015ના રોજ કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો 41મા પ્રશ્નમાં જવાબ આવશે એ. વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવે છે. 42મો પ્રશ્ન છે હાલ ભારતની લોકસભાના સ્પીકર તરીકે કોણ છે? તો સુમિત્રા મહાજન હાલની ભારતની લોકસભાના સ્પીકર છે. જ્યારે આ પરીક્ષા લેવાની હતી ત્યારનો એક કરંટ પ્રશ્ન છે, પણ તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો કે 2025ની સ્થિતિએ લોકસભાના હાલના સ્પીકર કોણ છે. 43મો પ્રશ્ન છે રાષ્ટ્રગીત જ્યારે બેન્ડ પર વગાડવામાં આવે છે ત્યારે તેનો કેટલો સમય હોય છે?
તો 52 સેકન્ડમાં આપણે રાષ્ટ્રગીત છે એ પૂરું કરવાનું હોય છે એવો બેન્ડમાં સમય નક્કી કરવામાં આવેલો છે. 44મો પ્રશ્ન છે, લશ્કરની ત્રણેય સેના કયા ખાતા નીચે કામ કરે છે? તો કે ભાઈ લશ્કરની જે ત્રણેય સેના છે, આઈએસ છે, આઈએફએસ છે, તો એ ત્રણ સેના છે એ સંરક્ષણ ખાતા અંતર્ગત છે એ કામ કરે છે. નેવી એરફોર્સ જે છે આપણી સેના એ છે સંરક્ષણ ખાતા અંતર્ગત કામ કરે છે. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો ગુરુ ગ્રહ એ સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે. 46મો પ્રશ્ન છે, નીચેનામાંથી શેનો ઉપયોગ દીવાસળીની બનાવટમાં થાય છે? તો ફોસ્ફરસનો ઉપયોગ દીવાસળીની બનાવટમાં થાય છે. 47મો પ્રશ્ન છે, પેપ્સિકોના ચેરપર્સન અને સીઓઓ ઓળખાવો. જે ઇન્દ્રા ન્યુઈ છે, જે તે વખતનો છે એ કરંટ અફેરનો પ્રશ્ન છે. પર્વતારોહણ ક્ષેત્રે સંકળાયેલા મહિલા કોણ છે? તો કે ભાઈ નંદિની પંડ્યા પર્વતારોહણ ક્ષેત્રે સંકળાયેલા મહિલા છે. નીચેનામાંથી કઈ કૃતિ ચંદ્રવદન મહેતાની નથી? તો કે ભાઈ ઉદ્ધવલોક કૃતિ છે એ ચંદ્રવદન મહેતાની નથી. આગગાડી, મંદાકિની અને બાંધ ગઠરિયા એ ચંદ્રવદન મહેતાની કૃતિઓ છે. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે? તો કે ભાઈ કોબા ખાતે મહાવીર આરાધના કેન્દ્ર આવેલું છે. 51મો પ્રશ્ન છે, આઈસીસી ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો કે ભાઈ દુબઈ ખાતે આઈસીસી ક્રિકેટ સંસ્થાનું મુખ્ય કાર્યાલય આવેલું છે. 52મો ક્વેશ્ચન છે, કબડ્ડીની પ્રત્યેક ટીમમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? તો કે ભાઈ 7 ખેલાડી હોય છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ ક્યાં આવેલું છે? તો કે ભાઈ મુંબઈ ખાતે નેશનલ સ્ટોક એક્સચેન્જ આવેલું છે. 7મી પંચવર્ષીય યોજનામાં કોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે? તો ભાઈ રોજગારીને 7મી પંચવર્ષીય યોજનામાં પ્રાધાન્ય આપવામાં આવેલું છે. 55મો પ્રશ્ન છે, હિન્દ છોડો નામથી ઓળખાતો ઠરાવ કઈ રાત્રિએ પસાર કરવામાં આવ્યો હતો? તો 8મી ઓગસ્ટ 1942માં હિન્દ છોડો રાષ્ટ્રીય ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. 56મો પ્રશ્ન છે, હરિજન સેવક સંઘની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 1932માં હરિજન સેવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી. 57મો ક્વેશ્ચન છે, પૂર્ણ સ્વરાજનો ઠરાવ કયા અધિવેશનમાં પસાર થયો હતો? તો લાહોર અધિવેશનમાં રાવી નદીના કિનારે પૂર્ણ સ્વરાજનો ઠરાવ છે એ પસાર કરવામાં આવ્યો હતો. જહાંગીરે કયા અંગ્રેજ પ્રતિનિધિને વેપાર કરવાની પરવાનગી આપી હતી? તો સર ટોમસ રોને જહાંગીરે છે એ વેપાર કરવાની પરવાનગી આપી હતી. ચંદ્રગુપ્તના સૌરાષ્ટ્રના સુબાએ જૂનાગઢની આસપાસના પ્રદેશ માટે કયું તળાવ બંધાવ્યું હતું? તો 59મા ક્વેશ્ચનમાં આન્સર આવશે સી. સુદર્શન તળાવ તેમણે બંધાવ્યું હતું. 60મો પ્રશ્ન છે, સિંધુ સંસ્કૃતિ કઈ નદીના કિનારે આવેલું છે? તો કે ભાઈ સિંધુ સંસ્કૃતિ છે એ સિંધુ નદીના કિનારે આવેલું છે. 61મો પ્રશ્ન છે, બક્સરનું યુદ્ધ કયા વર્ષે થયું હતું? તો 1964માં બક્સરનું યુદ્ધ થયું હતું. 62મો પ્રશ્ન છે, ગુજરાતની ઉત્તર અને દક્ષિણ લંબાઈ અને પૂર્વ અને પશ્ચિમ લંબાઈ કેટલી છે? તો ભાઈ ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ 90 કિલોમીટર છે અને પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ લંબાઈ વચ્ચે 90 કિલોમીટરનો તફાવત છે. 63મો પ્રશ્ન છે, મધ્ય ગુજરાતમાં આવેલા જિલ્લાઓની સંખ્યા કેટલી છે? તો મધ્ય ગુજરાતમાં આવેલા જિલ્લાઓની સંખ્યા 8 છે. એશિયા ખંડમાં ભારતનું સ્થાન ક્યાં આવેલું છે? તો કે ભાઈ દક્ષિણ ભાગમાં એશિયા ખંડમાં ભારતનું સ્થાન આવેલું છે. 65મા પ્રશ્નથી ચર્ચા કરીશું આપણે. ભારતની કઈ નદી પશ્ચિમ તરફ વહે છે? તો કે ભાઈ નર્મદા નદી છે એ પશ્ચિમ તરફ વહે છે, બાકી બીજી નદીઓ છે એ પૂર્વ તરફ વહે છે. સંકલિત બાળ વિકાસ યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે ભાઈ 2/10/1975ના રોજ સંકલિત બાળ વિકાસ યોજનાની શરૂઆત થઈ હતી. સંકલિત બાળ વિકાસ યોજનાની શરૂઆત કયા ગામથી થઈ હતી? તો કે ભાઈ તેજગઢથી સંકલિત બાળ વિકાસ યોજનાની શરૂઆત થઈ હતી. સંકલિત બાળ વિકાસ યોજના નું પ્રતીક શું છે? તો કે ભાઈ ઉગતો સૂર્ય. આપણે સૌ જાણીએ છીએ કે ઉગતો સૂર્ય છે એ સંકલિત બાળ વિકાસ યોજના છે તેનું પ્રતીક
છે. ત્યારબાદ આગળ ચર્ચા કરીશું વૃદ્ધિ એ કેટલા વર્ષ સુધી સીમિત પ્રક્રિયા છે? તો કે ભાઈ વૃદ્ધિ છે એ 18 વર્ષ સુધી સીમિત પ્રક્રિયા છે. વિકાસના સીમાચિહ્નો જે સમય કરતાં 2 થી 3 મહિના મોડા દેખાય તેને કેવો વિકાસ કહેવાય છે? તો કે વિલંબિત વિકાસ કહેવાય છે. 71મો પ્રશ્ન છે બાળ વિકાસની અવસ્થાઓ કેટલી છે? તો કે ભાઈ બાળ વિકાસની છે એ 4 અવસ્થાઓ છે. 72મો પ્રશ્ન છે શૈશવ અવસ્થા કયા સુધી ગણવામાં આવે છે? તો કે ભાઈ જન્મથી લઈ અને 2 વર્ષ સુધીની અવસ્થાને આપણે શૈશવ અવસ્થા કહીએ છીએ. 73મો પ્રશ્ન છે સંકલિત બાળ વિકાસ યોજનાનું જિલ્લા કક્ષાએ વહીવટ કોણ કરે છે? તો કે PO પ્રોગ્રામ ઓફિસર છે એ જિલ્લા કક્ષાએ તેનો વહીવટ કરે છે અને તાલુકા કક્ષાએ CDPO છે એ સંકલિત બાળ વિકાસ યોજનાનો વહીવટ કરે છે. 74મો પ્રશ્ન છે ICDS સેવાઓમાં પૂરક પોષણનો લાભ કેટલા વર્ષે અપાય છે? તો કે ભાઈ ICDS સેવામાં પૂરક પોષણનો લાભ વર્ષના કેટલા રૂપિયા અપાય છે? તો કે ભાઈ 300 અપાય છે. 75મો પ્રશ્ન છે બાળકોના સમગ્ર વૃદ્ધિ અને વિકાસનો આધાર કોણ છે? તો કે ભાઈ બાળકનો સમગ્ર વૃદ્ધિ અને વિકાસનો આધાર છે તેની માતા છે. 76મો ક્વેશ્ચન છે આંગણવાડી કાર્યકરને વિવિધ કાર્યોમાં નિયમિત રીતે કોણ મદદ કરે છે? તો કે ભાઈ મદદનીશ જેને આપણે હેલ્પર કહીએ છીએ એ વર્કર બેનને છે એ મદદ કરતા હોય છે. 77મો પ્રશ્ન છે પૂર્વ પ્રાથમિક શિક્ષણ કઈ ઉંમરના બાળકોને આપવામાં આવે છે? તો કે 3 વર્ષથી લઈ અને 6 વર્ષ સુધીની ઉંમરના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. 78મા પ્રશ્નથી આપણે ચર્ચા કરીશું તીવ્ર કુપોષણથી પીડાતા બાળકોનું જાતે જ વજન કરી આવા બાળકોને તંદુરસ્ત બનાવવા માટે આંગણવાડી કાર્યકરને કોણ જરૂરી માર્ગદર્શન આપે છે? તો કે ભાઈ તીવ્ર કુપોષણથી પીડાતા બાળકોને જાતે જ વજન કરી આવા બાળકોને તંદુરસ્ત બનાવવા માટે મુખ્ય સેવિકા કે જેની આપણે તૈયારી કરીએ છીએ તે તેને માર્ગદર્શન આપશે. 79મો પ્રશ્ન છે પોતાના ઘટકની આંગણવાડીના અવારનવાર મુલાકાત લઈ સ્ટાફ મિટિંગ કોણ બોલાવે છે? તો કે ભાઈ CDPO છે એ પોતાના ઘટકની આંગણવાડીની અવારનવાર મુલાકાત લઈ અને સ્ટાફ મિટિંગ બોલાવે છે. 80મો પ્રશ્ન છે પોતાના ઘટકની આંગણવાડીને લગતા તમામ કન્ટેન્જન્સી ખર્ચ મેળવીને તેની વહેંચણી કોણ કરે છે? તો કે ભાઈ પોતાના ઘટકની આંગણવાડીના તમામ કન્ટેન્જન્સી ખર્ચ છે એ CDPO છે એ તેની વહેંચણી કરે છે. 81મો પ્રશ્ન છે મહિલા મંડળો સ્થાપવાની કામગીરી કોણ કરે છે? તો કે ભાઈ મુખ્ય સેવિકા બેન છે એ મહિલા મંડળો સ્થાપવાની કામગીરી કરશે. 82મો પ્રશ્ન છે સગર્ભા અને ધાત્રી માતાઓને લોહ તત્વની ગોળીઓ વહેંચશે તેમજ નાના બાળકોને સમયસર વિટામિન એનું દ્રાવણ કોણ આપશે? તો કે ભાઈ તબીબી અધિકારી જે RBS કે મેડિકલ ઓફિસર હોય છે એ ધાત્રી માતાઓને લોહ તત્વની ગોળી આપશે અને બાળકોને સમયસર વિટામિનનું દ્રાવણ પણ આપશે. 83મો પ્રશ્ન છે સંકલિત બાળ વિકાસ યોજના માટે ફાળવવામાં આવેલ દવાનો જથ્થો કોણ પહોંચાડે છે? તો કે ભાઈ જિલ્લા આરોગ્ય અધિકારી છે તે પહોંચાડશે. 84મો પ્રશ્ન છે ગામની દાયણને તાલીમની વ્યવસ્થા કોણ કરે છે? તો તેમાં જવાબ આવશે C તબીબી અધિકારી છે એ ગામની દાયણની તાલીમ વ્યવસ્થા કરશે. 85મો પ્રશ્ન છે કોઈ વિચાર માહિતી જ્ઞાન કે અનુભવને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી અસરકારક રીતે પહોંચાડવાને શું કહેવાય? તો કે ભાઈ સંદેશા વ્યવહાર કહેવાય. 86મો પ્રશ્ન છે નીચેનામાંથી કયું સંદેશા વ્યવહારનું માધ્યમ નથી? તો મોબાઈલ શેરી નાટક અને સામયિક આ 3 સંદેશા વ્યવહારનું માધ્યમ છે પણ ભાષણ છે એ કોઈ સંદેશા વ્યવહારનું માધ્યમ નથી. 87મો પ્રશ્ન છે સંદેશા વ્યવહારના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? તો તેના મિત્રો 2 પ્રકાર છે. 88મો પ્રશ્ન છે જે સંદેશા વ્યવહાર હાવભાવ ઇશારા પહેરવેશ અને સ્પર્શ દ્વારા થાય તેને કેવો સંદેશા વ્યવહાર કહેવાય? તો કે ભાઈ તેને અશાબ્દિક સંદેશા વ્યવહાર કહેવાય છે. 89મો પ્રશ્ન છે સંદેશા વ્યવહારની પદ્ધતિઓમાં વ્યક્તિ સાથે વપરાતી પદ્ધતિઓમાં નીચેનામાંથી કઈ પદ્ધતિ નથી? તો કે ભાઈ વ્યાખ્યાત પદ્ધતિ છે એ નથી. ગૃહ મુલાકાતમાં પદ્ધતિ છે, પરામર્શ એટલે કાઉન્સલિંગ પદ્ધતિ છે, વાટાઘાટ એટલે કે ચર્ચા વિચારણા બંને પક્ષની ભેગો કરી અને વાતચીત કરવી તે પણ એક પદ્ધતિ છે પણ વ્યાખ્યાત છે એ કોઈ પદ્ધતિ નથી.
આગળ વાત કરીશું મિત્રો 90માં પ્રશ્ન છે સમુદાયના પ્રકાર કેટલા છે? તો કે ભાઈ સમુદાયના 3 પ્રકાર છે. 91મો પ્રશ્ન છે એવો વિસ્તાર કે જ્યાં ઘણા બધા કુટુંબ વસ્તી એકસાથે રહેતા હોય અને પોતાની રોજબરોજની જીવન જરૂરિયાતો પૂરી કરવા માટે એકાબીજા પર આધારિત હોય તે બંને માટે લાભદાયી હોય તેને શું કહેવાય? તો કે સમુદાય આને કહેવાય. 91મા પ્રશ્નમાં આવશે જવાબ બી. 92મો ક્વેશ્ચન છે આંગણવાડીનું મકાન પૂરું પાડવાનું કામ નીચેનામાંથી કયા સમુદાયના સભ્ય કરે છે? તો કે ભાઈ આંગણવાડીને મકાન પૂરું પાડવાનું કામ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા કરવામાં આવે છે. 93મો પ્રશ્ન છે સામુદાયિક ભાગીદારી મેળવવાની પ્રત્યેક પદ્ધતિમાં નીચેનામાંથી કઈ નથી? તો તેમાં આવશે ગૃહ મુલાકાત છે, મેળા છે, મીટિંગ છે, પણ લેખિત માધ્યમો છે એ સામુદાયિક ભાગીદારી મેળવવાની પ્રત્યેક પદ્ધતિ નથી. 94મો પ્રશ્ન છે ગૃહ મુલાકાત દરમિયાન અગ્રીમતાના ઘરોમાં ગ્રોથ ચાર્ટમાં લાલ કલરમાં આવતા બાળકોના ઘરની મુલાકાત દર અઠવાડિયે કેટલી વાર લેવી જરૂરી છે? તો કે 94મા ક્વેશ્ચનમાં આવશે આન્સર ડી 1 વખત. 95મો ક્વેશ્ચન છે જનની સુરક્ષા યોજના અંતર્ગત લાભાર્થીને મહિલાને પ્રસૂતિ દીઠ કેટલા રૂપિયા સહાય અપાય છે? તો કે ભાઈ 700 રૂપિયાની તેને સહાય આપવામાં આવે છે. 96મો ક્વેશ્ચન છે જનની સુરક્ષા યોજના અંતર્ગત લાભાર્થી મહિલાને સિઝેરિયન કરાવવામાં આવે તો કેટલા રૂપિયા આપવામાં આવે છે? તો તેના માટે તેને 1500 રૂપિયા આપવામાં આવે છે. 97મો પ્રશ્ન છે રાજ્ય સરકારે બાળક અને માતાના કુપોષણની સમસ્યાને નાથવા માટે કઈ યોજના શરૂ કરેલી છે? તો કે ભાઈ 97મા ક્વેશ્ચનમાં આવશે આન્સર ડી મિશન બલમ સુખમ. 98મો ક્વેશ્ચન છે ગુજરાત રાજ્યના 9 જિલ્લાઓમાં કઈ યોજના અમલમાં છે? તો એમાં આન્સર આવશે એ સબલા યોજના. 99મો પ્રશ્ન છે અન્ન પ્રશાસન દિવસનું આયોજન ક્યારે કરવામાં આવે છે? તો ભાઈ દર માસના ચોથા શુક્રવારે અન્ન પ્રશાસન દિવસનું આયોજન કરવામાં આવે છે. 100મો પ્રશ્ન છે સબલા યોજનાનો ઉદ્દેશ્ય શું છે? તો કે ભાઈ 11 વર્ષથી લઈ અને 18 વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ કરવું એ સબલા યોજનાનો ઉદ્દેશ્ય છે. આશા રાખું છું મિત્રો કે તમને આ વિડીયો છે એ પસંદ આવતા હશે. જ્યારે આપણે કોઈપણ પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે તેના જૂના પ્રશ્ન પેપરો આપણે સોલ્વ કરવા જોઈએ જેથી કરી અને આપણને આઈડિયા આવે કે ભાઈ પરીક્ષાના અંદર કેવા પ્રશ્ન પૂછાયા છે. આપણે 2017નું પણ પ્રશ્ન પેપર રાખ્યું છે આપણી ચેનલ પર, છતાં પણ હું તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં રાખી દઈશ. 2015નું આ પ્રશ્ન પેપર છે જે તમે જોજો, તમારા વધુ લોકો સુધી શેર કરશો. મુખ્ય સેવિકા મિત્રો ખૂબ સારા પગારની નોકરી છે, પગાર ધોરણ પણ ખૂબ સારો છે અને નોકરી છે એમાં માત્ર મહિલા જ ઉમેદવાર અરજી કરી શકે છે એટલે બહુ જાજુ એવું કોમ્પિટિશન પણ નથી રહેતું. તો ફટાફટથી તૈયારી કરજો. અત્યારે છે એ ફિલ્ડ ઓફિસર અને બીજી એક ભરતી આવે છે જેના અંદર પણ મુખ્ય સેવિકાના અંદર જે બેનો ફોર્મ ભરી શકે છે તે જ તેમાં ફોર્મ ભરી શકે છે. હેલ્થની કંઈક છે પોસ્ટ, મલ્ટીપર્પઝ હેલ્થની છે. તો આમાં છે એ બેનોને એપ્લાય કરવું હોય તો કરી દેજો. તમારા વધુ મિત્રો સુધી વિડીયોને શેર કરશો. નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને મને જણાવજો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો. ધન્યવાદ.